નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદમાં એસજી હાઈવે ઉપર કાર સ્ટંટને મામલે સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। એસજી હાઈવે ઉપર કાર સ્ટંટને મામલે સમાચાર સામે આવ્યા છે। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। 10 થી વધારે ગાડીઓ ચલાવીને વિડીયો બનાવ્યો હતો। તો આ કાર સ્ટંટ મામલે વિગતો સામે આવી રહી છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને ઝડપી લીધા છે। અમદાવાદમાં એસજી હાઈવે ઉપર કાર સ્ટંટને મામલે સમાચાર સામે આવી રહ્યા છે। 10 થી વધારે ગાડીઓ ચલાવીને વિડીયો વાયરલ કર્યો હતો। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। રાજકોટમાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું હતું। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં પરપ્રાંતીય મજૂરને વીજ કરંટ લાગ્યો હતો। તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી। રાજકોટમાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું હતું। ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આરકે આઇકોનિક બિલ્ડિંગમાં બનાવ બન્યો હતો। પરપ્રાંતીય યુવકને વીજ કરંટ લાગ્યો હતો। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। વીજ કરંટ લાગતા જ પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું હતું। તો રાજકોટથી બનાવ પ્રકાશમાં આવ્યો છે। વીજ કરંટ લાગતા જ પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું હતું। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી। ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે। આ સાથે જ વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત આ જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી। તેમજ મુખ્યમંત્રી આ 7 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે। આજે નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયો છે। આ સાથે જ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે। તેમજ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। आज की बात करेंगे तो आज के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच, नर्मदा, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए उसमें सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी और जो विंड की स्पीड होगी वो आज और कल के लिए 30 से 40 किलोमीटर पर आवर। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે। વર્ષ 2024નો વરસાદનો સૌથી શક્તિશાળી રાઉન્ડ છે। આગામી 25 થી 27 ઓગસ્ટ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતની નજીક પહોંચ્યું છે અને ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે।
સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં 5 થી 8 ઇંચ સુધીનો વરસાદની સંભાવના છે। જો કે આ વરસાદી રાઉન્ડમાં ગુજરાતનો કોઈ પણ વિસ્તાર બાકાત નહીં રહેશે। આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાકની અંદર નોંધાઈ શકે છે। રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ત્યારે રાજકોટમાં વરસેલા વરસાદે લોકમેળાની મજા બગાડી હતી, જેના કારણે સ્ટોલ ધારકો અને રાઇડ્સ ધારકોમાં અસંતોષની લાગણી જોવા મળી છે। રાજકોટ શહેર પંથક અને ગ્રામ્ય પંથકમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટનો જે ધરોહર મેળો છે ત્યાંના દ્રશ્યો હાલ અત્યારે ધરોહર મેળામાં જે રંગત દેખાવી જોઈએ તેવી કોઈ પણ પ્રકારની રંગત અત્યારે દેખાતી નથી। હાલ જે પ્રકારનું જે દ્રશ્યો છે આપણે દેખાડવા માંગીશ। હાલ અત્યારે ધરોહર લોકમેળો જે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યો હતો રાઘવજી પટેલ દ્વારા, તે અત્યારે ક્યાંક ને ક્યાંક વેરવિખેર લાગી રહ્યો છે। મેળામાં પાણી ઘૂસી ગયું છે અને જે સ્ટોલ ધારકો છે તે અત્યારે પાણી કાઢવામાં પડ્યા છે। ચોક્કસથી ખૂબ જ મોટો આર્થિક ફટકો ક્યાંક આ મેળાને લાગ્યો છે। ખાસ તો સૌરાષ્ટ્ર આખાથી આ મેળા જોવા માટે લોકો આવતા હોય છે, ત્યારે આ ખૂબ જ એક કહી શકાય કે આર્થિક સંકટ અત્યારે દેખાઈ રહ્યું છે। આ મેળા જે ધારકો છે, જે સ્ટોલ ધારકો છે, જે રાઇડ્સ ધારકો છે, તેઓને ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે પરવાનગી તો મળી ગઈ છે, પણ છતાંય આજે જે મેળામાં જે રોનક હોવી જોઈએ તે નથી દેખાઈ રહી। લોકો છે તે ક્યાંક મેળામાં ફરવા આવી રહ્યા છે, તેમને જ આપણે પૂછશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો મેળામાં વરસાદમાં ફરવા? મેળાને લીધે અમારી તો આ વરસાદને લીધે સાવ મજા જ બગડી ગઈ છે। અમે જામનગરથી દર વર્ષે મેળો કરવા આવી છીએ, પણ આ વખતે તો લાગતું નથી કે કાંઈ મજા કરી શકશે અમે લોકો। આ વખતે રાઇડ્સ પણ નહોતું અને ગઈકાલ રાત્રે જ ક્યાંક રાઇડ્સને પરવાનગી મળી છે, શું કહેશો? હા, તેને જી અમે નકર તો દર વખતે આઠમ પહેલા જ મેળો કરી રહી છીએ કે બીજે બારે જવું હોય અમારે, એટલે આપ શું કહેશો? ખાસ તો મેળામાં મજા માણવા માટે આપ આવ્યા છો, વરસાદ અત્યારે છવાણો છે, લાંબા સમય બાદ મજા છે, પણ આ સજા થઈ ગઈ છે, રજાની કઈ રહી નથી મજા। મેળો આવો ના આવો રહેશે તો કેટલો ટાઈમ આવું હાલશે? શું કહેશો આપ શું કહેશો? બસ આ ભાઈએ કીધી એવી રીતના જ જે મજા માણવાની હતી, જે રાઇડ્સની મજા માણવાની હતી, એ બધા મજા ચોક્કસથી કહી શકાય કે હાલ લોકો અત્યારે હેરાન છે, પરેશાન છે, કારણ કે હાલ એક બાજુ જ્યાં રાઇડ્સને લઈને એક કુકડું જે ગૂંચવાણું હતું તેના જ વચ્ચે ક્યાંક હાલ અત્યારે મેળો બંધ થતો લાગી રહ્યું છે, કારણ કે હાલ ભારે વરસાદના કારણે અનેક સ્ટોલમાં પાણી ઘૂસી ગયું છે। લોકો અત્યારે આવી તો રહ્યા છે, પણ વરસાદને માણવા માટે ક્યાંક આવી રહ્યા છે। લોકમેળો છે, આ લોકમેળામાં અત્યારે જે એક મોટો આર્થિક ફટકો ક્યાંક સ્ટોલ ધારકોને પડ્યો છે અને આ સાથે રાઇડ ધારકોને પણ આર્થિક ફટકો પડ્યો છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેઓ એક સરકાર પાસેથી, તંત્ર પાસેથી અપીલ કરી રહ્યા છે કે તેઓનું જે ડિપોઝિટ છે તે ક્યાંક ને ક્યાંક તેઓને પરત મળે। વહેલી સવારથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। આટકોટ, પાંચવાડા, જીવાપર, વીરનગ, ખારચિયા અને સાણથલીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, તો આટકોટમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। લીડકડી ચેકડેમ અને ગાયત્રીનગર તળાવમાં પણ નવા નીરની આવકના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, તો બીજી તરફ આટકોટ જસદણ રોડ પર વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ચાલુ વરસાદે જ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની કામગીરી પણ શરૂ કરાઈ હતી।
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે રાજકોટમાં 4 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેરમાં પાણી થયું હતું. મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે વરસાદી પાણીમાંથી નીકળવા જતા 2 સિટી બસો પણ ફસાઈ હતી તેમજ અનેક બસો બંધ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ પોપટપરા ગરનાલાનો દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. મહત્વની બાબત એ છે કે લાંબા સમયથી ક્યાંક વરસાદ નહોતો આવ્યો રાજકોટમાં અને ત્યારબાદ હાલ જે પ્રકારની અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે રાજકોટવાસીઓ હેરાન છે, પરેશાન છે. ખાસ તો સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આ પ્રકારની ફરિયાદ છે તે હાલ પોપટપરા વિસ્તારમાંથી આવી રહી છે. પોપટપરા ગરનાળાનું દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ. ખૂબ જ એક ગંભીર બાબત કહેવાય કે આ જે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક તંત્રએ દાવો કર્યો હતો કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હતી, પણ આ કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે થઈ નથી અને તેના જ કારણે અત્યારે ગરનાળાની સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ સાથે સ્થાનિક વિસ્તારના લોકોનો દાવો છે કે તંત્ર તરફથી જે કામગીરી થવી જોઈએ એ કોઈપણ પ્રકારની કામગીરી થઈ નથી. માત્ર ને માત્ર આ જે કામગીરી છે તે કાગળ ઉપર જ રાખવામાં આવી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઝોન વાઇઝ અલગ અલગ ઝોનમાં કહી શકાય કે અંદાજિત 6 થી 7 ઇંચ જેટલો જે વરસાદ છે તે પડી ચૂક્યો છે. ખૂબ જ અત્યારે એક સમસ્યા ક્યાંક લોકો વેઠી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું. શું કહેશો? સ્થિતિ ખૂબ જ ખરાબ છે પોપટના છે, ખરાબ છે, બહુ જ ખરાબ છે. દર વર્ષે ક્યાંક ને ક્યાંક દર વર્ષે આ તકલીફ પાણી ઊભી રહી છે આપણે અહીંયા, પણ કોઈ નિકાલ થતો નથી. आप શું કહેશો બેન? बहुत खराब है, इसका कुछ करना चाहिए आपको. पानी घर के अंदर भी पानी घुस गया है. के अंदर भी पानी बहुत घुस जाते हैं, तकलीफ होती है वो माणसों को, कुछ करना चाहिए. प्री मानसून कामगिरी के लिए आरएमसी बोल रही है कि किया है, तो क्या लगता है आरएमसी ने कुछ काम किया है? नहीं, कुछ नहीं किया, कुछ काम करते नहीं है, खाली बोलते हैं, करते हैं, कुछ काम नहीं है. શું કહેશો? આરએમસી એ પોતાની પ્રી મોન્સૂનની કામગીરી કરી છે? नहीं किया हो तो आप देख रही है कहाँ पे किया है. कुछ किया होता है ऐसा हालत नहीं होती ना सबकी पब्लिक की. ये पोपटपरा के विस्तार में सब घर में पानी गर गया है. ચોક્કસથી કહી શકાય કે આરએમસી તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી. આને જ લઈને અત્યારે લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. એક બાજુ આરએમસી દાવો કરી રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, ત્યારે બીજી બાજુ આ સ્થિતિ વારંવાર દેખાય છે. આવી જ્યારે પણ વરસાદ આવે ત્યારે આવી સ્થિતિ ક્યાંક સર્જાતી હોય છે અને આના જ કારણે લોકો છે તે આક્રોશમાં છે. સ્પષ્ટપણે આ પોપટપરા વિસ્તારનો જે વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર છે અને અનેક ઘરોમાં અત્યારે પાણી પણ ઘૂસી ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રિજ પાસે નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી ગઈ છે. આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશ્વામિત્રી નદીની મુલાકાત પણ લેવામાં આવી હતી. આજવા ડેમમાં ઉપરવાસમાં પરમ દિવસે વધારે વરસાદના કારણે આજવા ડેમનું સ્તર વધ્યું હતું, એટલે આજવા ડેમ ખોલવામાં 62 દરવાજા જે છે બધા ખોલાયા છે. એના કારણે અને પ્રતાપપુરાના દરવાજા પણ બધા ખુલ્લા છે. એ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાને કારણે અને લોકલ થોડો વરસાદ પડવાના કારણે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર અત્યારે 17.5 ફૂટથી ઉપર છે, જેનો એલર્ટ અથવા એલર્ટ લેવલ કહીએ 23-24 ફૂટ છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં મિલકતના જૂના બાંધકામની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ફાયર એનઓસી લેવા નાગરિકોને જાણ કરી છે. 15 વર્ષ જૂના તમામ બાંધકામોનું રાજ્ય સરકારના જીડીસીઆર મુજબ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જે પણ નવા બાંધકામ થઈ રહ્યા છે તેને વિકાસ પરવાનગી અને બીયુ પરવાનગી બાદ જ બાંધકામ કરવાનું રહેશે. શહેરમાં 7500થી વધુ મિલકતો ભયજનક જર્જરિત જાહેર કરવામાં આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. લો ફેકલ્ટીના ડીન વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તહેવારો સમયે ડીન દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું છે. ડીન અર્ચના ગડેકર સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારે ડીન વિદ્યાર્થીઓના તહેવારો બગાડતા હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા.
મહેસાણા એલસીબીને મોટી સફળતા મળી છે। ડીસા પાલિતાણા તળેટી બસમાં દારૂની 9 બેગ સાથે 2 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે, જેમાં ચાલુ બસમાં જ મહેસાણા એલસીબી ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે દારૂ ભરેલી 9 બેગ સાથે ડીસાથી બસમાં મહિલાઓ ચડી હોવાની વિગતો આપી છે અને ત્યારે 2 મહિલા, એક કિશોરી અને એક બાળક દારૂ સાથે ઝડપાયા છે। આ સમગ્ર ઓપરેશનનો એક્સક્લુઝિવ વિડીયો પણ સામે આવ્યો છે। મહેસાણાના ખેરાલુમાં પ્રાથમિક શાળાની નજીક ગોવિંદ મોદીના મકાનનો આગળનો ભાગ ધરાશયી થયો હતો। સદનસીબે શાળા બંધ હોવાથી કોઈપણ વ્યક્તિ પસાર ન થતું હોવાથી જાનહાનિ ટળી હતી। જ્યારે આ શાળાના ઉપરના ભાગે તાલુકા પંચાયતની આઈઆઈડી વિભાગની કચેરી હંગામી ધોરણે કાર્યરત છે, તો તાલુકા વિસ્તરણ અધિકારી રજની બારોટે જર્જિત મકાનને લઈને નગરપાલિકા ખેરાલુને લેખિતમાં જાણ કરેલી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા મકાનનો આગળનો ભાગ ધરાશયી થયો હતો। વિસનગર રહું છું। મારું મકાન પ્રાથમિક કુમાર સારા નંબર 2 ની બાજુમાં આવેલું છે। ડેલામાં પેસતા હોત આગલી મોડીનો ભાગ જીરણ થયો, વરસાદ આવવાથી ગઈકાલે પડી ગયો, અત્યારે ઉતારવાની કોશિશ શરૂ થઈ છે। મારા પાછળ આવેલ મકાન જે ગોવિંદભાઈ પ્રભુદાસ મોદીનું આવેલ છે, જે ખૂબ જ જર્જરિત હતું। અમો સ્કૂલના આચાર્યશ્રી અને મારા દ્વારા નગરપાલિકામાં લગભગ 4 મહિના આજુબાજુએ અમે આ મકાન ઉતારી લેવા માટે એક પત્ર લખેલ હતો, પરંતુ નગરપાલિકા દ્વારા આજ તારીખ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। ગઈકાલે ખૂબ જ વરસાદ થતા આ પાછળ રહેલું મકાન જે આગળનો ભાગ જે ધરાશાયી થયેલ છે। મહેસાણાના કડીમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે। 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી મલેક સાહિલ નામના શખ્સે અમદાવાદમાં જ રૂમ રાખી યુવતીને લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને ત્યારે પીડિતા દુષ્કર્મનો ભોગ બનતા જ મલેક સાહિલ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ધોરાજી તાલુકાના નાના એવા પાટણ વાવાના વતની એક વિદ્યાર્થીએ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે। રાજકોટની ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના રુદ્ર પેઠાણીએ ચાઇના ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે। દર વર્ષે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ 14,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 4 વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી। આ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ચાઇનામાં હતી અને ત્યાં 10 દિવસનો પ્રોગ્રામ હતો, જ્યાં 36 અલગ અલગ દેશોથી, જેમાંથી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ પણ સામેલ હતા, તેમાંથી ટોટલ 135 વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા અને મારે આ 135 વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાનું હતું। ત્યાં 3 અલગ અલગ જાતની એક્ઝામ લેવાની હતી, જેમાંથી 2 પ્રેઝન્ટેશન હતા અને 1 થિયરી પ્લસ પ્રેક્ટિકલ એક્ઝામ હતી। અને આ પ્રેઝન્ટેશન્સમાં અમારે દુનિયાના ટોપ સાયન્ટિસ્ટ અને પ્રોફેસર્સની સામે પ્રેઝન્ટ કરવાનું હતું અને એના પછી ઇન્ટરવ્યુ હતું, જેમાં એ લોકો અમને પ્રશ્ન પૂછે અને અમારે જવાબ આપવાના। અને આમાં મારા સારા પરફોર્મન્સની કારણે મને એક ગોલ્ડ મળ્યો છે અને એની સાથે એક સિલ્વર અને બ્રોન્ઝ બી મળ્યો છે। મારા સન રુદ્રએ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં એક જ એક્ઝામમાં જે ચાઇના બેઇજિંગમાં થઈ હતી, જેમાં 3 કેટેગરીના મેડલ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ લઈને અમારા ફેમિલીનું અને દેશનું નામ ઇન્ટરનેશનલ લેવલે રોશન કર્યું છે, એની મને ખૂબ જ ખુશી અને ગર્વ છે। મારો સન આ વખતે 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ લઈ આવી અને એણે ઇન્ડિયાનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું છે, જેનું મને ખૂબ આનંદ થાય છે। એણે ગયે વર્ષે પણ ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાતમાંથી એકમાત્ર ગોલ્ડ લઈ આવી અને એણે ઇન્ટરનેશનલી દેશનું નામ રોશન કર્યું હતું। મેડલનો જ્યારે ફોટો આવ્યો એટલે હું તરત સમજી શક્યો। કેવો ગર્વ અનુભવો છો? બહુ ગર્વ અનુભવું છું। આની પહેલા ખાલી જુનિયર સાયન્સમાં વર્લ્ડ લેવલે સિલેક્ટ થયો હતો થાઈલેન્ડ, ત્યારે મેં બહુ ગર્વ અનુભવ્યો હતો। ભાવનગરમાં આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે શ્રાવણ માસના વડ પખવાડિયામાં આવતી શીતળા સાતમના દિવસે ખૂબ મોટો ભાતીગળ લોકમેળો ભરાય છે,
જ્યાં લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શને આવે છે અને આ ભાતીગળ લોકમેળાની મજા માણતા હોય છે। ત્યારે આજે શ્રાવણી સાતમને લઈને શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા તમામ સુવિધાઓ સાથે ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું છે। આ મેળામાં આજુબાજુના ગામોમાંથી 500થી વધુ નાના પરિવારો પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે, તો મેળાની મોજ માણવા અને માતાજીના દર્શનાર્થે લાખોની માનવ મેદની પણ ઉમટી પડી હતી। ત્યારે સુરક્ષાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। દર વર્ષે અહીંયા ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ભાઈ બહેનો પધારે છે। આપણા હિન્દુ સમાજમાં જે ગત વર્ષે જેમના ઘરે પારનું બંધાણું હોય એ એમના બાળકોને સંતાનોને લઈ અને માતાજીના દર્શન કરાવે છે। તેમજ રાંધણ છઠના દિવસે આપણે ઘરે જે રસોઈ બનાવી હોય એ ટાઢું લઈ આવી માતાજીને ધરે અને પછી બધા અહીંયા સાથે ભોજન કરે છે। તેમજ આપણા માતાઓ વર્ષોથી જે આપણું પૂજન કરે છે, સાતમના દિવસે બોરડીનું પૂજન થાય છે। અહીંયા બાજુમાં બોરડી છે, ત્યાં એમને જલ ચડાવે છે, પ્રાર્થના કરે છે, દીવા કરે છે અને આશીર્વાદ મેળવે છે। હિન્દુ ધર્મ પવિત્ર મહિના એટલે શ્રાવણ માસના શરૂઆતથી નથી અનેક જે ધાર્મિક તહેવારો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને વાત કરવે તો સાતમ આઠમનો તહેવાર એ પણ હિન્દુ ધર્મનો મોટો તહેવાર છે। ત્યારે કહી શકાય કે શ્રાવણ માસની અંદર અનેક મેળાઓ પણ યોજાતા હોય છે, જેમાં સાતમ આઠમના મેળાઓ છે તે મોટા પ્રમાણમાં થતા હોય છે। ભાવનગરનો સૌથી જૂનો પૌરાણિક મેળો એટલે મોટા શીતળામાનો મેળો જે ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલો છે। આજ રોજ જે કહી શકાય કે એક તરફ વરસાદી માહોલ છે, તેમ છતાંય પણ લાખોની સંખ્યામાં જે ભક્તોનું ઘોડાપુર છે તે માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે મોટા શીતળામાની માન્યતા છે કે લોકો જે પારના ઘરે બંધાતા હોય છે તે આજના દિવસે આવીને માતાજીની આરાધના કરતા હોય છે, પારના બાંધતા હોય છે। બીજી તરફ આયોજકો દ્વારા ફ્રી એક મેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જ્યાં અનેક રાઇડ્સ છે, બલૂન છે, જમ્પિંગ છે, ફુગાવો છે, તે તમામ પ્રકારની રાઇડ્સો છે તે વિના ફ્રી મૂકવા દેવામાં આવતી હોય છે અને નોમિનલ ચાર્જની અંદર બાળકો છે મેળાનો આનંદ માણતા હોય છે। ભાવનગર શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે તાલુકાઓના, ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો છે મેળામાં આવતા હોય છે, કારણ કે 150 વર્ષ જૂનું આ મંદિર છે। સંચાલકો દ્વારા પણ કહી શકાય કે અનેક વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવે છે। વરસાદ હોવા છતાં પણ ભક્તોનું ઘોડાપુર છે તે માતાજીના દર્શન કરવા આવી રહ્યું છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। સુરતના જહાંગીરપુરામાં પ્રેમિકાએ 1.5 મહિનાથી તેના પૂર્વ પ્રેમી અસલમ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, જેનું માઠું લાગતા પૂર્વ પ્રેમીએ ભાઈ સાથે ઘરે પહોંચીને માર્યા બાદ ફોટા અને વિડીયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આઘાતમાં આવેલી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ જહાંગીરપુરાના આવાસના 4થા માળેથી મોતની છલાંગ લગાવી દીધી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું, જે બાદ બંને આરોપી ભાઈઓ ફરાર થયા હતા। સમગ્ર મામલે પરિવારે પ્રેમી યુવક વિરુદ્ધ મારવા ઉપરાંત આત્મહત્યા દુર્પ્રેરણાનો ગુનો પણ દાખલ કર્યો હતો અને ત્યારે પોલીસે ફરાર બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। ये शायद यूपी का ये भी है, लेकिन इधर कहीं ये मेडिकल कॉलेज के पास रहता है झोपड़पट्टी में, और उसका एक भाई भी है अक्रम करके। वो दोनों धमकी देते हैं डायरेक्ट कि अगर मेरे से बात नहीं करेगी तो मैं मार दूंगा, तेरे भाई को मार दूंगा, ऐसा धमकी दिया। उसका हम लोग केस करके आ गए पुलिस स्टेशन में, समझा के आए, सब कुछ क्लियर हो गया था। घर पे आए, उसको समझाए, हम लोग बैठ के आधा घंटा तक समझाए। फिर ये बड़े भाई को बोला कि चलो नीचे जाते हैं, नीचे छोटे भाई को घर पे छोड़ के आया था कि खाना बना रही, देख लो इधर बैठना। तो खाली 2 मिनट के लिए नीचे आया बात करने के लिए, किसी का फोन आया था। उतने में वो टेरेस पे चढ़ गई और वहां से छलांग मार दिया सीधा। उसके दिमाग में इतना वो बंदे ने डिप्रेशन डाल दिया था कि उसको कुछ दिख ही नहीं रहा था कि आगे क्या करना है। इंसान को और किसी को इज्जत की खौफ होती। तो मैं यही चाहता हूँ कि जो मेरी बहन थी, कजिन, उसको न्याय मिलनी चाहिए, वो सामने वाले बंदे को कड़ी से कड़ी सजा मिलनी चाहिए। अगर भारत सरकार से अपील, अगर उसको फांसी हो जाए तो हम लोग के लिए सबसे बेस्ट। આજથી 10 મહિના પહેલા એકબીજાના સંપર્કમાં આવેલા હશે, ત્યારથી આ એકબીજા સાથે ફોનથી વાત અને એ પ્રમાણે કરતા હતા। અને આજથી લગભગ 1 થી 1.5 મહિના પહેલાં આ કામે જે ભોગ બનનાર જે છે તેમણે આ કામના આરોપીને ફોન કરવાનું બંધ કરી કાઢેલું, જેથી ગઈકાલે સાંજે લગભગ 6-1 વાગ્યા આસપાસ આ કામે જે આરોપી જે છે એ રિક્ષા લઈ અને ભોગ બનનારના ઘરે આવેલા અને ભોગ બનનારને ધમકી આપેલી એમ કે તમે
તું કે મારી સાથે બોલતી નથી અને જો તું નહીં બોલે તો હું તને જાનથી મારી નાખીશ, તારા જે ફોટો કે વિડીયો મારી પાસે છે એ હું વાયરલ કરી નાખીશ, આવી ધમકી આપી અને જતા રહેલા. જેથી આ કામના જે ભોગ બનનાર જે છે એમના ભાઈ જે મુબારક ખાન જે છે એમને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આવી અને આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને ત્યારબાદ આ કામે જે ભોગ બનનાર પોતાના ઘરે હતા, સાંજના આશરે લગભગ રાતના 9 સાડા 9 વાગે એ વખતે પોતાના જે મકાન જે છે એની ટેરેસ ઉપરથી પડતું મૂકી અને મરણ ગયેલ છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.